જી સાહેબ આપનું નામ? બાબુભાઈ પટેલ. આજે આ શું કાર્યક્રમ રાખ્યું છે અને કઈ જગ્યાએ રાખવામાં આવ્યું? આ કાર્યક્રમ તૃપ્તિનગર 1-2 પ્લોટ નંબર પહેલા માળ પર રાખવામાં આવેલો છે. અમારા વિશેષ બાબુભાઈ શાહરભાઈ રબારીનો જન્મદિવસ છે. તેના અનુસંધાનમાં અમે આ પ્રોગ્રામ રાખેલો છે. પ્રોગ્રામમાં બીજું શું શું આયોજન કરવામાં આવ્યું? પ્રોગ્રામમાં શું છે કે વૃક્ષ રોપવાના છે. તે સિવાય ગરીબોને 300થી વધુ માણસોને જમાડવાના છે. આ પહેલાથી કરતા હતા કે આજે ફર્સ્ટ ટાઈમ કરો? આ ફર્સ્ટ ટાઈમ છે આ વખત. અને આની પ્રેરણાથી અમે બી આગળ બી કોઈ પણનો જન્મદિવસ હશે તો વૃક્ષ રોપણ તથા ગરીબોને જમવાનું અને એનાથી બી કંઈ સારું કામ કરવાનું છે તો અમે કરીશું. લોકોને શું સંદેશો કહેવા માંગો છો આ વિશે? આ સંદેશો એ કહેવા માગું છું કે જો કોઈનો જન્મદિવસ હોય અને એની ખુશી તમારે કરવી હોય તો વૃક્ષારોપણ છે, ગરીબોની સેવા કરવી છે, આડાઅવળા ખર્ચા નહીં કરવા અને સારી જગ્યાએ આપણો પૈસો ઉપયોગી થાય અને એ લોકોના આશીર્વાદ મળે, એનાથી એમનું જીવન સમૃદ્ધ બને એવી અપેક્ષા છે. મારું નામ બાબુભાઈ રબારી છે અને આજે મારો ગજાનન ગ્રુપ જે છે તે ગ્રુપ 2 દિવસથી જે મને પ્રેરણા આપી હતી કે તમારા જન્મદિવસ નિમિત્તે આજે અમારે આ ગ્રુપને આજે 300થી વધારે લોકોને આપણે ત્યાં જમાડવા છે. વૃક્ષારોપણ 51 વૃક્ષારોપણ કરવા છે. મેં કીધું તમે જે કરો છો એમાં આજે તમે જે વાત કરી છે એમાં મને એટલો હરખનો ઉજવણ થાય છે કે મને એમ થાય છે કે મારા મિત્રો મારા માટે એક ખભે ઊભા જ હોય એવું લાગે છે. અને આજે મારા ગ્રુપ ઉપર મને ગૌરવ થાય છે કે ગજાનન ગ્રુપ જેને મળે એવું, જેને કોઈને બીજાને મળે તો આવું ગ્રુપ મળજો. અને આજે જે મારા જન્મદિવસ પ્રમાણે આ લોકોએ જે કર્યું છે, મારા ગ્રુપે જે કર્યું છે એનો હું ધન્યવાદ કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મારા વિશે આટલું વિચાર્યું એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન એમને પ્રેરણા પાઠવું છું અને એમને હજારો સલામ કરું છું. સાહેબ પછી આ વર્ષે કરો છો કે આવતા વર્ષેથી તમે આઉટસોર્સિંગ પ્રોગ્રામ તમારા ગ્રુપમાં અમારા ગ્રુપે આના પહેલાં એક પ્રોગ્રામ બનાવ્યો છે. એ પ્રોગ્રામમાં અમે ગાયોને કાજુ બદામ પિસ્તા ખવડાવેલા છે અને એ પ્રોગ્રામ લગભગ અમે 6 મહિના પહેલાં બનાવ્યો હતો અને આપની ચેનલની માધ્યમથી અમે એ પ્રોગ્રામ બનાવેલો હતો. અને આજે અમને અમારા ગ્રુપના જે નિલેશ સર છે એ થોડુંક સમયના અભાવથી આવી શક્યા નથી, નકર અમારા નિલેશ સર આવવાના હતા પણ એમને કોઈ પ્રોબ્લેમના સમયના અભાવે આવી શક્યા નથી. તો એ બદલ હું માફી માગું છું.